તો સૈફ અલી ખાન પર થયેલા હુમલા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા। શાહરુખ ખાનના ઘર મન્નતની પણ રેકી કરવામાં આવી હતી। શાહરુખના બંગલામાં સીડી લગાવીને રેકી કરાઈ હતી। સૈફ પર હુમલો કરનાર જેવી જ કદકાઠી હતી તેવું સામે આવ્યું છે। મુંબઈ પોલીસે શાહરુખના ઘરે પહોંચી પણ તપાસ કરી છે। 14 જાન્યુઆરીના રોજ શાહરુખ ખાનનો જે બંગલો આવેલો છે મન્નત, ત્યાં સીડી મૂકી અને રેકી કરવામાં આવી હતી અને જેણે રેકી કરી હતી તેણે સૈફ અલી ખાનના ઘરમાં જેણે હુમલો કર્યો છે તેના સમાન જ તેનો દેખાવ પણ હતો। પોલીસને શંકા છે કે સૈફ પર હુમલો કરનાર જ રેકી કરનાર હોઈ શકે છે। એકથી વધુ વ્યક્તિઓ હોવાની પણ શક્યતા સેવામાં આવી રહી છે। અહીંયા સેલિબ્રિટીઝનો જીવ જોખમમાં છે તેવું સામે આવી રહ્યું છે, કારણ કે ઘરફોડ ચોરી કરતા અથવા તો આવા હુમલાખોરોના નિશાને હવે સેલિબ્રિટીઝ આવ્યા છે। શાહરુખ ખાનના બંગલામાં પણ રેકી કરી હતી તેવી વિગતો સામે આવી છે અને પોલીસને એ જ શંકા છે કે જેણે સૈફ પર હુમલો કર્યો તે વ્યક્તિ જો હોઈ શકે છે। હવે આ વ્યક્તિની અટકાયત તો કરવામાં આવી છે, તે બંને કેસ અંગે તેની પૂછપરછ કરવામાં આવી શકે છે, પણ સૌથી મોટો પ્રશ્ન તે ઊભો થાય છે કે એટલી હાઈ સિક્યુરિટી હોય છે, પછી સૈફ અલી ખાનનો ફ્લેટ હોય કે પછી શાહરુખ ખાનનો બંગલો હોય મન્નત। બીજી તરફ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ શંકાસ્પદ વ્યક્તિના કે જે સૈફ અલી ખાનના ફ્લેટમાં સીસીટીવીમાં કેદ થયો છે અને બીજી તરફ શાહરુખનો બંગલો મન્નતની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। સૈફ અલી ખાનના હુમલા બાદ અલગ અલગ સેલિબ્રિટીઝના સિક્યુરિટીમાં વધારો કરવામાં આવ્યો છે। એવી પણ શંકા છે કે શાહરુખના બંગલાની પણ રેકી કરવામાં આવી હતી। 14 જાન્યુઆરીએ સીડી મૂકી અને રેકી કરવામાં આવી હતી। આ બધા જ જે આના પાછળ કોઈ બીજું કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે પણ તપાસનો વિષય। અમારા સહયોગી કિન્નરી અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। કિન્નરી, શંકાસ્પદ વ્યક્તિ પકડાઈ ચૂક્યો છે, હવે એ ખ્યાલ આવશે કે આખરે આ એ જ વ્યક્તિ છે કે જેણે સૈફ પર હુમલો કર્યો। એની વચ્ચે મોટા સમાચાર એ પણ કે શાહરુખ પણ એમના નિશાને હતો, એટલા જ માટે તો રેકી કરવામાં આવી। વિગતો શું સામે આવી છે? બિલકુલ પ્રીતિ, અહીંયા જે પ્રમાણે બોલિવૂડ સિતારાઓના જીવ પર જાણે જોખમ હોય તેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો, ઘરમાં ઘૂસીને ચોરીની કોશિશ કરવામાં આવી અને સૈફ અલી ખાન પર જે હુમલો થયો તેની પહેલાંની જો વાત કરવામાં આવે, 14 જાન્યુઆરીના દિવસે શાહરુખ ખાનના બંગલા મન્નતની પણ રેકી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। એક વ્યક્તિ દ્વારા લગભગ 6 થી 8 ફૂટની એક સીડી લગાવવામાં આવી। શાહરુખ ખાનનો જે બંગલો છે મન્નત, નજીકમાં જ એક રિટ્રીટ હાઉસ આવેલું છે, તેની પાછળના ભાગની અંદર આ સીડી લગાવવામાં આવી। સીડી ઉપર ચડીને શાહરુખ ખાનના બંગલાની અંદર ઝાંકવામાં આવ્યું છે, બંગલાની અંદર જોવામાં આવ્યું છે અને આ તમામ જે છે હવે તપાસનો વિસ્તાર જે છે પોલીસે વધારી દીધો છે। કહેવાય રહ્યું છે જે પ્રમાણે સંભાવનાઓ જોવામાં આવી રહી છે, સૈફ અલી ખાન પર જેણે હુમલો કર્યો છે એ જ વ્યક્તિ શાહરુખ ખાનના ઘરની રેકી એ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોય તેવું પણ અત્યારે સંભાવનાઓ જોવામાં આવી રહી છે। પોલીસ દ્વારા અત્યારે શાહરુખ ખાનના બંગલાને પણ સિક્યોરિટી વધારી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે જે સંદિગ્ધ વ્યક્તિ પકડાયો છે અત્યારે તે આ શખ્સ હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે। જી પ્રીતિ, આભાર કિન્નરી તમામ વિગતો